નીલકંઠ વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે ધોરણ 9ની અંદર સોશિયલ સાયન્સમાં જ અત્યાર સુધી ઘણી બધી માહિતી આપણે છે કે સરકારના નિયમ મુજબ સિલેબસ ચેપ્ટર નંબર આગળના જે 1, 2, 3 છે એમાંથી અમુક ઇમ્પોર્ટન્સ ટોપિક છે એની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરેલી. પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ છે અને ત્યારબાદ હવે જોઈએ છીએ કે છેલ્લા વિશ્વયુદ્ધ પછી આપણે જ્યારે જોયું 39થી 44 સુધીમાં છે. હવે ત્યાર પછીનો આપણને એક પડાવ આપે છે કે 1945 પછીનું વિશ્વ. તો 1945 પછીનું વિશ્વ છે એ કેવું વિશ્વ હતું, તો એના વિશે એક આપણે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની પણ માહિતી જોઈ. તો એ માહિતીના આધાર પર આપણને એટલો ખ્યાલ આવે છે કે ભાઈ બધા દેશો એક સમાન રહે, બધા દેશોની અંદર એક સરખું વર્તન કે કોઈ પણ એનો પ્રભાવ એક સરખો રહે, જેથી છે આપણે એવું કહી શકીએ કે ભાઈ એકેય દેશોની અંદર યુદ્ધ ન થાય, એકેય રાષ્ટ્રને છે બીજા રાષ્ટ્રની નીચે રહીને છે કામ ન કરવું પડે. પણ જ્યારે સંપૂર્ણ જે કે ને એક વિશ્વયુદ્ધના અંતે કોઈ એની કોઈ પણ સમાધાન, આપણે જેની ભાષામાં કહીએ તો કે સમાધાન, બીજા વિશ્વયુદ્ધ પછી પણ ફરી વખત છે એ જ પ્રવૃત્તિ કરવામાં આવી. પણ છતાં પણ છે કે એક કે બીજા દેશ વચ્ચે જ્યારે કોઈ પણ આવો પ્રશ્ન બને છે એટલે હંમેશા માટે એક નાના મોટા પ્રશ્નો તો બે દેશો વચ્ચે જ એ કાયમ માટે રહી જાય છે. કે આપણે ઉદાહરણ આપીએ ને, બરોબર, કે એક વખત આંટી પડ્યા પછી એ નીકળે નહીં, એના જેવી વાત છે કે ઠંડુ યુદ્ધ છે 1945થી 62 છે. હવે એના કારણો અને પરિણામો શું હોય? હવે તો પહેલા પ્રથમ આપણે એ જાણીએ કે ઠંડુ યુદ્ધ શેને કહેવાય. ઠંડુ યુદ્ધ એટલે શું? સરળ ભાષામાં ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હોય કે ઠંડા યુદ્ધ માટે આપણે લોકો છે તો ઠંડુ યુદ્ધ એટલે કે શું, કયું યુદ્ધ હશે? શસ્ત્ર વિનાનું યુદ્ધ. બોલીને છે કે કોઈ પર છે એ શબ્દો રૂપી છે એ શસ્ત્રોના પ્રહાર કરવા, તો એને આપણે લોકો ઠંડા યુદ્ધ તરીકે ઓળખાવી શકીએ છીએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ, તો આપણને ખબર છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધની અંદર છે એક તરફથી જે યુદ્ધમાં લડેલા કોઈ પણ રાષ્ટ્ર છે મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર, આ એમાંના કોઈ પણ છે એ રાષ્ટ્રોમાંના છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરી છે અમેરિકા અને રશિયાએ લીધી હતી, એ મહાસત્તાઓમાં આવે છે. તો યુદ્ધની બાદ કહેવાય કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા કેમ કે યુદ્ધ દરમિયાન આ બધા દેશો જે એક જૂથમાંથી લડતા, પરંતુ જેવું યુદ્ધ પૂરું થયું ત્યાર પછી રશિયાની શાસન પદ્ધતિની અને વિચારસરણી છે ને એ ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયામાંથી જ અલગ પડ્યા. અને પહેલેથી અમેરિકા અને રશિયાને ક્યારેય પણ છે એક સારા વ્યવહારો હતા નહીં. અમેરિકાને એવું છે કે મહાસત્તા પર મારો દબદબો રહે, અને રશિયાને એવું છે કે દબદબો મારો રહે. એ કારણોસર છે આપણે એવું કહી શકીએ કે અમેરિકા અને રશિયા વચ્ચે ક્યારે પહેલેથી પણ છે એટલી બધી મિત્રતા નથી. જો કે અત્યારે કે ને દેશની દ્રષ્ટિએ કે સંયુક્ત રાષ્ટ્રની દ્રષ્ટિએ જોવા જઈએ, સંયુક્ત રાષ્ટ્રોમાં પહેલા પ્રથમ તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોમાં હાલમાં કેટલા દેશો છે, તો કે 188 દેશો છે. યુએનડીપી છે, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર 188 દેશ છે. હવે આટલું જાણ્યા પછી આ ઇકોનોમિક્સનો ટોપિક છે, તો તમને એ ખબર હોવી જોઈએ કે ભારત 188 દેશોમાં ભારત કેટલામાં સ્થાન પર હશે? તો ભારત 130માં સ્થાન પર છે. 188 દેશોની અંદર સમૃદ્ધિની દ્રષ્ટિએ છે ભારત 130માં, મતલબ આપણી કરતા 129 એવા દેશો છે કે જે આપણી કરતા વિકસિત છે. સૌથી પ્રથમ ક્રમ પર આવે છે નોર્વે છે, જે માનવ વિકાસ આંકના મૂલ્યના આધાર પર કહી શકાય છે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ 0 થી 1ની વચ્ચે છે, અને સૌથી વધુમાં વધુ મૂલ્ય છે એ આપણને લોકોને નોર્વેનું જોવા મળશે. નોર્વેનું જે મૂલ્ય છે એ કેવું છે? 0.944ના ક્રમાંક સાથે નોર્વે છે એ સમગ્ર વિશ્વની અંદર સૌથી સુખી સમૃદ્ધ દેશમાં પહેલા ક્રમ પર છે. અને નાઇજર કરીને એક દેશ છે જે છેલ્લા ક્રમ પર આપણને જોવા મળી શકે છે. ભારતનું સ્થાન 130માં ક્રમ પર છે ને આપણું મૂલ્ય છે, માનવ વિકાસ આંકનું મૂલ્ય છે 0.609ના ક્રમાંક સાથે આપણે 130માં ક્રમ પર છીએ. આ માત્ર એક તમારી માટે ઔપચારિક સમજણની વાત છે કે સમજવા માટે ઉપયોગી છે, કામમાં આવશે એ માટે છે. તો એક તરફ છે કે અલગ વિચારસરણીના કારણોસર છે રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા છે અલગ થાય છે,
યુદ્ધ પછી એની માનસ એટલે વિચાર શક્તિ છે એ જુદી જુદી હોવાના કારણોસર છે. યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ છે વિશ્વ રાજકારણમાં છે કેન્દ્ર સ્થાને રહીને બંને છે વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. કે રશિયાને એવું હતું કે મહાસત્તા પર ટોચ પર હું રહું, અમેરિકાને એવું છે કે મારું જ વર્ચસ્વ હોવું જોઈએ. જેના કારણે આગળ જતા શું થયું કે વિશ્વની બે મહાસત્તાઓ છે લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું. સત્તાના બે ધ્રુવો છે અમેરિકા અને રશિયામાં છે. કેન્દ્રીકરણ થયું એટલે કે છે આ સમયગાળાને દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા રાષ્ટ્રો છે એ અમેરિકા સાથે જોડાય છે, ઘણા બધા રાષ્ટ્રોની સારી મિત્રતા રશિયા સાથે થાય છે. બે ધ્રુવોની અંદર વેચાવું એટલે મોટા ભાગના વ્યક્તિઓ અમેરિકા, તો ઘણા ખરા ભાગના છે રશિયા સાથે છે સારી ગાઢ મિત્રતા બાંધવી. વિશ્વયુદ્ધ પછી છે આ બે મહાસત્તાઓ વચ્ચેના જે સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે જે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત છે તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે છે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એ કંઈ શસ્ત્રો પ્રહાર નથી કર્યા, કેમ કે આપણે લોકો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં છે અને જોગવાઈ કરેલી હતી કે એકાબીજી રાષ્ટ્રે એકાબીજી સામે ક્યારેય પણ છે શસ્ત્રો કે એવા ઘાતક કોઈ પણ હુમલા ન કરો. કે એનું કારણ છે કે અમેરિકાએ જેમ કે બીજા વિશ્વયુદ્ધની અંદર છે જાપાન પર છે જે અણુબોમ્બ ફેંક્યા છે 6 તારીખ અને 9 તારીખના રોજ છે, 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ છે કે જ્યારે એને કોઈ અણુબોમ્બ હિરોશીમા અને નાગાસાકી ક્રમશઃ બંને પર બોમ્બ ફેંકે છે. જેના કારણે ત્યાર પછી પણ છે વર્ષો સુધી ત્યાં જન્મતું બાળક વિકલાંગ પેદા થતું હતું, આવી ધારણા મારવામાં આવે છે. અસંખ્ય પ્રમાણમાં નુકસાન થયું છે એકાબીજી દેશને મોટા પ્રમાણમાં. અને 11 ઓગસ્ટના દિવસે જે પોતે શરણાગતિ સ્વીકારી લે છે, મતલબ કે જાપાન છે ને ત્યારબાદ છે એ સેકન્ડ વિશ્વયુદ્ધનો પણ છે અંત આવે છે. ફ્રેન્કફર્ટની સંધિથી શરૂ થયેલું કોઈ પણ આ યુદ્ધ છે કે જે બીજા વિશ્વયુદ્ધ સુધી પણ છે થયેલું જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી જે વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તાના સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાંસીવાદી ઇટાલી સામે છે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને છે વિરોધી સત્તા જૂથો છે લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા, મતલબ કે જર્મની અને જે આપણે કહીએ ને કે જર્મની જાપાન જર્મની સામે છે કે નાઝીવાદી જર્મની છે અને આપણે ઇટાલી સામે છે મિત્ર દેશો ફાંસીવાદી જે ઇટાલી સામે છે એક સાથે વિજેતા બનેલા બે દેશ કે ભાઈ અમેરિકા છે રશિયા છે જૂથો છે એ બે ભાગમાં વેચાય. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને એમનું છે વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં છે થયેલી ભયંકર તારાજીને લીધે તેની મહાસત્તા નહીં તરીકેનો છે દરજ્જો છે ને ગુમાવી બેઠા હતા. મતલબ કે આ યુદ્ધમાં છે એને સૌથી વધુ નુકસાન થયું હતું, જેના કારણે એને કે ભરપાઈ કરવી છે ખૂબ અઘરી હતી. યુદ્ધમાં હારેલા જર્મની ઇટાલી જાપાન આર્થિક રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન છે રશિયા છે જર્મનીના છે પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ છે યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા આલ્બેનિયા છે હંગેરી છે યુગાસ્લાવિયા છે ચેકોસ્લોવેકિયા છે પોલેન્ડ રૂમાનિયા બલ્ગેરિયા છે બાલ્ટિક રાજ્યો પર છે લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં છે સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી જેથી તેમના પર છે રશિયાનું છે વર્ચસ્વ વધ્યું. એના મિત્ર રાષ્ટ્રોને એની પર છે એક હક હુકમ છે અને જુલમશાહી જેવું છે કે ભાઈ બધી કોઈ પણ એની બધી જ માંગો હોય એ આ રાષ્ટ્રો છે પૂરી કરે, કેમ કે યુદ્ધમાં થયેલા નુકસાન છે એની ભરપાઈ હતી તે યુદ્ધ દંડ જેને કહી શકાય છે. તો એ દરમિયાન છે કહી શકાય તેથી તેમના પર છે રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન તો કે છે રશિયાએ અણુ અખતરો કર્યો. 1949માં અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતું અમેરિકાની પ્રભુત્વવાળી છે સત્તાને છે પડકારે છે કે ભાઈ કેમ કે કદાચ મારા ખ્યાલ મુજબ ત્યારે અમેરિકા પાસે છે એ કદાચ એક વ્યક્તિ પાસે અણુબોમ્બ છે ની ખાતરી હતી, પરંતુ એની સામે છે એ પોતે પણ અણુ અખતરો કરીને છે એવું સાબિત કર્યું કે અમે પણ અમેરિકાથી કમ નથી, અમે પણ છે રશિયાવાળા લોકો છે એ પણ અમેરિકાથી કમ નથી, અમે પણ છે એક મહાસત્તાને દાવેદાર વ્યક્તિ છે એવું એ સાબિત કરવા માંગતા હતા. 1949માં એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વ છે, જો આવ્યો છે શબ્દ એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી છે એ સત્તાને પડકારી છે. હવે બીજી વખત છે એકમાત્ર અમેરિકા પાસે અણુબોમ્બ હતા. હવે આને સફળ પરીક્ષણ કર્યું કોને? રશિયાએ. અણુબોમ્બ કેટલા લોકો પાસે થઈ ગયા? અમેરિકા અને રશિયા પાસે. કેમ કે અમેરિકા પાસે હતા એનું તો સાબિતી આપણને બીજા વિશ્વયુદ્ધમાં જ મળી ગઈ હતી
કે જ્યારે એને છે જાપાન પર છે અણુબોમ્બ છે ફેંક્યા હતા, હિરોશીમા અને નાગાસાકી પર છે. 6 અને 9 તારીખે ક્રમશઃ છે, 2 દિવસમાં, મતલબ 3 દિવસના ગાળામાં, અને 2 દિવસના અંતે છે 11 તારીખના રોજ છે એ જાપાન જ છે પોતે એ અમેરિકાની શરણાગતિ પણ સ્વીકારે છે. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકા દળોએ છે મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે લશ્કરી જૂથોમાં છે વહેંચાયેલું વિશ્વ. તો લશ્કરી જૂથો મતલબ કે 2 ધ્રુવીકરણની અંદર છે. આપણે આગળના ટોપિકમાં જોયું કેમ કે 2 ધ્રુવીકરણની અંદર જે જોવા મળ્યું આપણને પ્રમાણ કયું હતું કે અમેરિકા અને રશિયા છે જે 2 મહાસત્તાની હરોળમાં છે સૌથી આગળ ચાલતું હતું, જે બંને થઈને છે કે વધુ ને વધુ છે કે ભાઈ સૌથી પ્રભુત્વ વિશ્વ પર છે કોનું રહે છે એ જોવાની વાત છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી જે યુરોપ અને વિશ્વના જે દેશો એ ક્યાં બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગમાન બની. બંને સત્તા જૂથો જે વચ્ચે છે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક છે લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ એટલે કે રશિયા અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા છે નાટો નામે એક સંગઠન, નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક છે ટેરિટરી ઓર્ગેનાઇઝેશન છે, રચાયું એપ્રિલ 1949માં છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં છે રક્ષણ માટે છે બીજા એક લશ્કરી જૂથની રચના કરી, તેનું નામ હતું સિયાટો છે. તો તે છે સાઉથ ઈસ્ટ એશિયા ટેરિટરી ઓર્ગેનાઇઝેશન છે. તો એ તરીકે ઓળખાય 1945માં છે, મતલબ 45 ને 49માં ક્રમશઃ નાટો અને સિયાટોની રચના કરવામાં આવી કે જેમાં વિશ્વના છે મતલબ 45 પછીનો, જો તમને આ 45 પછીનો જ ભાગ બતાવે છે એ 1945 હોય કે 49 પણ કહેવાય તો કયું 1945 પછીનું વિશ્વ છે. તો એની અંદર આપણને આની સંપૂર્ણ માહિતી મળતી પણ દેખાઈ છે. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ છે વોર્સો કરાર નામે છે એક સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના છે આલ્બેનિયા, બલ્ગેરિયા છે, ચેકોસ્લોવેકિયા છે, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયાના સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં છે ઇંગ્લેન્ડની પ્રેરણાથી છે સેન્ટો છે સેન્ટ્રલ એસ્ટ નોર્થ ટેરિટરી ઓર્ગેનાઇઝેશન છે બગદાદ કરાર નામે છે એક જૂથ રચાયું, પરંતુ છે ઈરાકમાં ક્રાંતિ થતા એ જૂથથી છે અલગ થયું. પાછળથી છે આ જૂથની છે નેતાગીરી અમેરિકાએ લીધી હતી. મતલબ કે શેની જે બગદાદ કરાર વાળી છે એ ઈરાક વાળી છે તેનું છે મતલબ કે સંપૂર્ણ જવાબદારી, મતલબ હું એવું માનું છું કે ભાઈ રશિયા અને છે અમેરિકામાં પ્રભુત્વ સૌથી વધુ છે એ અમેરિકાનું રહ્યું છે, નહીં કે રશિયાનું છે. તો લશ્કરી જૂથોમાં છે વેચાયેલું વિશ્વ છે એ પણ આપણને કંઈક આવા પ્રકારનું દેખાય છે કે આવું વિશ્વ છે આપણને જોવા મળે છે. ત્યાર પછી આ લોકોના કરાર મુજબ છે એમને એક પ્રણાલી મુજબ છે મૂકે છે કે ભાઈ બધા દેશોની અંદર છે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ છે. હવે એક રોક લગાઈ છે ઠંડા યુદ્ધ દરમિયાન છે, જેમ કે એક પ્રભુત્વ જમાવવા માટે થઈને થયેલી પ્રવૃત્તિઓ છે અને એના અંતે આ એક નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ લોકોએ શસ્ત્રનું ઉત્પાદન ન કરવું, કોઈ પણ વ્યક્તિએ છે અણુ પરીક્ષણ ન કરવું. ઘણા બધા પ્રશ્નો છે. હવે એનો બધા લોકો છે એને એક્સેપ્ટ નહીં કરે, સ્વાભાવિક છે, કેમ કે અમેરિકા અને રશિયા તો છે એ પહેલેથી અણુ પરીક્ષણ કરીને બેઠા હતા અને મહાસત્તાની હરોળમાં 2 જ દેશો હતા. હવે એના કહેવાથી બીજા કોઈ લોકો છે એ અણુ પરીક્ષણ નહીં કરે. જો ભારતે પણ છે એ અટલ બિહારી વાજપેયી કે છે એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ નીચે છે જો કદાચ અણુ પરીક્ષણ ન કર્યું તો અત્યારે ભારત પણ છે એ તાકાતવર રાષ્ટ્રની અંદર એની ગણતરી ક્યારેય ન કરવામાં આવી હોત. મતલબ કોઈ પણ દેશ છે તો એ પોતાની સંપૂર્ણ ગુલામી તો નહીં જ સ્વીકારે ને. માટે કે છે કે ઠંડા યુદ્ધ દરમિયાન છે સમગ્ર વિશ્વમાં છે તો આપણે નવો ટોપિક ભણીએ છીએ કે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ છે. તો એમાં છે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર છે પ્રભુત્વ છે એ જમાવવા માટે છે બંને મહાસત્તા વચ્ચે છે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા જે શસ્ત્રોનું ઉત્પાદન વધવાની છે હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર છે અણુબોમ્બ ફેંકી છે, મતલબ જાપાનના મુખ્ય 2 શહેરો છે હિરોશીમા અને નાગાસાકી છે ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા છે સિદ્ધ કરી 1945માં છે, મતલબ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન, રશિયાએ 1949માં એને પણ છે અણુ અખતરો કરીને છે પોતે પણ છે એક મહાસત્તાને દાવેદાર છે એવી એને પોતે પણ છે સિદ્ધિ હાંસલ કરી.
ચાલો, રશિયા અને અમેરિકા પાસે તો મહાસત્તા છે અથવા તો અણુ પરમાણુ છે એની ખાતરી બધા દેશોને થઈ ગઈ, પણ પોતાને બધા દેશોને જે સર્વોપરી બનવું છે, બીજાની કોઈની ગુલામી નથી કરવી, પોતાની રીતે સ્વતંત્ર જીવવું છે, તો દરેક દેશ પણ પોતે એવું કંઈક વિચારશે કે જેના કારણે છે પોતે એક સારું એવું વર્ચસ્વ છે એ જમાવી શકે. તો એની માટે શું કરે છે? અમેરિકાની છે દક્ષિણ પશ્ચિમે આવેલ છે સામ્યવાદી શાસન પ્રથામાં ક્યુબા નામક છે નાકાબંધી છે અમેરિકાએ છે ઈસવીસન 61-62 દરમિયાન છે જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી છે ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને છે પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા છે વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની છે એ ધમકી આપી. છેવટે અમેરિકાએ છે સોવિયત યુનિયનના વડાઓ છે વચ્ચે પહેલીવાર હોટલાઇન પર છે, માત્ર એ લોકો સાથે તો ક્યારે બેઠા જ નથી, પહેલી વાર છે હોટલાઇન પર છે, મતલબ એક કોલ દ્વારા છે કે કોઈ પણ રીતે છે એ વાત કરે છે કે જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળવા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ છે. આ ઘટનાને આપણે ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાના માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ છે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એક શબ્દ એ પણ જોયો કે ઠંડુ યુદ્ધ એ શું છે? ઠંડુ યુદ્ધ એટલે કે શબ્દો દ્વારા યુદ્ધ, નહીં કે પરમાણુ શસ્ત્રો કે કોઈ પણ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને કે શસ્ત્રોનો ઉપયોગ કરીને છે. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન આ ટોપિકની અંદર છે કે તેનો જે ઉપયોગ છે એની વાત અહીંયા આપણે કરવામાં આવે છે કે પરમાણુનો કેનો ઉપયોગ નહીં કરવા. કેમ કે હવે તો આપણને ખબર છે કે અમેરિકા પાસે અને સોવિયત યુનિયન એટલે કે રશિયા પાસે છે કે બંને પાસે છે 44માં છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપણને એ ખ્યાલ આવ્યો કે અમેરિકા પાસે પરમાણુ શસ્ત્રો છે, કેમ કે એને હિરોશીમા અને નાગાસાકી પર છે અણુ બોમ્બનો અખતરો કરીને છે એ વિશ્વને એને બતાવ્યું કે ભાઈ અમેરિકા છે એ સૌથી સત્તાધાર પક્ષ છે, મતલબ સૌથી મહાસત્તા છે, જે એને પ્રૂવ કર્યું હતું. હવે આ જ વસ્તુ 1949માં રશિયાએ છે એ પરમાણુ પરીક્ષણ કરીને એને પણ સાબિત કર્યું કે રશિયા પણ છે તે હરોળમાં કોઈ કમ નથી. ત્યાર પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે મૂકવા સંમત થયા અને આંશિક પરમાણુ અખતરા સંધિ છે તરીકે પણ ઓળખવામાં આવે. હવે કોઈ પણ દેશે છે એ અણુ અખતરા કે અણુ પરીક્ષણ નહીં કરવાના. મેં કીધું એમ કે જો કોઈ પણ દેશ છે એ અણુ અખતરો કે અણુ પરમાણુ છે એ ખુદ પોતે ઉત્પાદન નહીં કરે, મતલબ કે પોતે છે એનું પરીક્ષણ નહીં કરે, પોતાની પાસે અણુ પરમાણુ નહીં, તેને હંમેશ માટે છે મહાસત્તાઓની નીચે દબાઈને રહેવું ફરજિયાત પડશે. મતલબ જેની પાસે છે, જેમ કે જો અમેરિકા અને સોવિયત યુનિયન પાસે તો પરમાણુ છે, શસ્ત્રો હવે આવી ગયા હતા, પણ એ બીજા દેશો સાથે એવો કરાર કરે છે કે ભાઈ હવે તમારે કોઈ લોકોએ પરમાણુ પરીક્ષણ કરવાના નહીં, જેથી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય. પરંતુ આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ છે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં છે અણુ અખતરો કર્યો. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના છે 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા છે રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી એટલે કે વીટો સત્તા ધરાવતા છે એ સભ્ય રાષ્ટ્રો હતા. મતલબ કે ચીન એક બાકી હતું. તો આ 5 જે મહાસત્તાઓ કહેવાય છે, તો આ 5 મહાસત્તાઓએ અણુ અખતરા છે, પરમાણુ છે. હું એવું ઇનકેસ ત્યાં સુધી પણ કહીશ કે આપણે લોકો જાણીએ છીએ ત્યાં સુધીની વાત જોઈએ તો આપણને એ પણ ખબર પડશે કે ભારત પહેલાં છે ચીન પાસે પરમાણુ શસ્ત્રો હતા, મતલબ અણુ પરમાણુ છે એ ભારત પહેલાં છે એનો અખતરો ચીન કરી ચૂક્યું હતું અને સફળ પરીક્ષણ છે એ ચીને ભારત પહેલાં કરી ચૂક્યું છે. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ છે દૂરના અંતર સુધી પહોંચી શકાય તેવા છે પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલ છે ના છે ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્ર પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે જે આખા જગતનો છે અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે છે વિશ્વ દબાયેલું હતું. મતલબ આ 5 મહાસત્તાઓ નીચે છે એ વિશ્વ દબાવેલું હતું. ભારત સંપૂર્ણપણે છે તો આના અગાઉના પાઠમાં છે તમને એક જાણ ખાતર કે એક સમજવા માટે છે કે 5 મહાસત્તાઓ છે
કે જે ત્રીજા પાઠની અંદર છે તમને નામ શીખે છે કે ભાઈ રશિયા છે. વીટો પાવર, અહીં એક શબ્દ વાપર્યો છે વીટો પાવર, કેમ કે કોઈ પણ ડિસિઝન છે વૈશ્વિક લેવલનો નિર્ણય લેવાનો હોય તો તે સમયે છે એ તમારી પાસે વીટો પાવર આપવામાં આવે. જો ચારમાંથી કોઈ એક વ્યક્તિનો વિરોધ કરવા માંગે છે તો એ વીટો પાવરનો ઉપયોગ કરશે. વીટો પાવરનો યુઝ કરીને છે એ કોઈ પણ બાબતને છે એ નકારી શકાય છે. તો એને જો બધા લોકો છે એ એની સાથે સહમત થાય છે તો વીટો પાવરનો યુઝ નથી. પણ કોઈને એવું લાગે છે કે ના ખરેખર સાચી બાબત નથી તો એ વીટો પાવર કરીને છે એને રોકી શકે છે. કાયમ માટે એવું કહી શકાય છે કે પાકિસ્તાનને આતંકવાદથી છે રોકવા માટે કે આતંકવાદી હોવા છતાં બચાવવા માટે અમેરિકાએ ઘણી વખત છે એ વીટો પાવર વાપર્યો છે. ત્યારે મોટા ભાગમાં છે ભારતનું પહેલેથી રહેલું છે મિત્ર એવું રશિયા છે, અને ભારતને પણ છે ઘણી વખત છે સાચું સાબિત કરવા માટે થઈને પણ વીટો પાવર છે એનો ઉપયોગ કરેલો છે. બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 છે એ વીટો પાવર મતલબ કે મહાસત્તાઓની અંદર છે એ આપણને જોવા મળે છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને છે ચીન છે એ 5મા નંબર પર. સૌથી વધુ વખત વીટો પાવર યુઝ કરનાર જો કોઈ દેશ હોય તો તે છે એ રશિયા છે. તો આ 5 રાષ્ટ્રો નીચે છે ને મનુષ્ય જાતિ જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ છે એની નીચે દબાઈ લીધી, કેમ કે એમની પાસે અણુ પરમાણુ છે. જ્યારે ભારત પાસે અણુ પરીક્ષણ, પરમાણુ પરીક્ષણ મેં કીધું એમ અટલ બિહારી વાજપેયી અથવા તો છે એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ નીચે જ્યારે આપણે પરીક્ષણ નહોતું કર્યું. અને તમારી જાણ માટે કહું કે આના પર એક બનેલું મૂવી પણ છે કે જેને જોઈને પણ છે તમે જોઈ શકશો કે ભારતે જે પ્રથમ પરીક્ષણ કર્યું છે એ કઈ રીતે કરેલું હતું. તો એની માટે છે પોખરણ છે, હજી એક આ પુરાવો રાજસ્થાનની અંદર પોખરણ છે. તો એની માટે પરમાણુ કોઈ પણ છે પરીક્ષણ આપણે જે કરેલું છે એ રાજસ્થાન પોખરણમાંથી કરેલું છે. તો આની માટે છે મૂવી પણ છે સરકારે બનાવ્યું છે, અને એ મૂવી છે એ સંપૂર્ણપણે છે અણુ પરીક્ષણ પણ છે આધારિત છે, જેમાં ફિલ્મ સ્ટાર અભિનેતા તરીકે કામ જોન અબ્રાહમ દ્વારા છે. એનો મુખ્ય રોલ ભજવવામાં આવેલો હતો અને એ આપણને જોવા મળે છે કે જેમાં આ સંપૂર્ણ આખી ઘટના છે તારીખ સાલ મુજબ છે આપણને આપેલી છે. ત્યાર પછી જોઈએ કે બે મહાસત્તાઓ વચ્ચે છે ઠંડા યુદ્ધની તીવ્રતા છે ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા છે એ શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. કહેવાનો મતલબ શું છે? મોટાભાગની જે પણ છે બે મહાસત્તાઓ એટલે રશિયા અને અમેરિકાની જ વાત થાય છે. અહીંયા યાદ રાખજો. તીવ્ર ઘટતા છે યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સુધાર પ્રક્રિયા છે, મતલબ બંને વચ્ચે મિત્રતા ધીમે ધીમે છે બનતી ગઈ. એક સમય એવો હતો કે જ્યારે બંનેની વચ્ચે કોઈ પણ મિત્રતા કે મિત્રભાવ ન હતો, પરંતુ હવે છે રશિયા અને ચીન વચ્ચે છે થોડાક ગાઢ, કેમ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલી વખત છે એ લોકો દ્વારા છે હોટલાઇન પર વાત કરીને છે એ પ્રશ્નને સોલ્યુશન કર્યું ક્યુબાની કટોકટી વખતે છે. પછી ધીમે ધીમે છે એમના સંબંધોમાં સુધાર આવતા છે. એક સમય એવો પણ આવે છે કે જ્યારે બંને લોકો છે ક્યાંક અંશે વધુ પ્રમાણમાં મિત્રતા એની અંદર જોવા મળે છે, જેના કારણે એમને નાના મોટા હસ્તાક્ષરો કર્યા જેથી યુદ્ધની સંભાવના ઘટી શકે છે. ભારતે આ સંધિઓ છે આવકારી છે, પણ તે હંમેશા છે નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભાઈ શસ્ત્રોનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરો, કેમ કે માનવ સંહાર માટે છે શસ્ત્રો છે એ સૌથી વધુ ઘાતક છે. એ અણુપરમાણુ હશે, મિસાઇલો હશે કે કોઈ પણ વસ્તુ કેમ નથી, એ ઘાતક શસ્ત્રો દ્વારા છે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. જે તે સમય છે જે તે દેશ પર કે અણુ પરીક્ષણ કે કંઈ પણ કરાય છે. જેમ કે હિરોશીમા નાગાસાકી પર છે અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યો, તો એમાં ઘણા બધા એવા નિર્દોષ લોકો છે જે મૃત્યુ પામ્યા છે, જેનો કોઈ વાંક જ નથી. આવી ઘટના ઘણી બધી વખત ઘટતી હોય છે, ઘણી બધી વખત આપણને જોવા મળતી હોય છે. તો આના પરથી આપણે એટલું તો કહીએ છીએ કે નિશસ્ત્રીકરણ, શાંતિથી જ્યાં સુધી કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે તો ત્યાં સુધી કોઈ પણ ઝઘડો કે લડાઈ કરવી કે કોઈ પણ છે યુદ્ધો કરવા છે એ કોઈ પણ દેશ માટે છે યોગ્ય નથી. બધા દેશો માટે હંમેશા એક જ વસ્તુ છે કે વાટોઘાટો કરવો, વાતચીત કરીને છે પ્રશ્નનું સોલ્યુશન લાવવું. તો ભારતે હંમેશા માટે નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જે જોખમમાં છે મુક્ત બની શકે નહીં. આ તો સાચી વાત છે કે જ્યાં સુધી ક્યારેય પણ છે બધા દેશો છે અણુ પરીક્ષણ છે બંધ નહીં કરે કે બધા લોકો છે અણુ પરમાણુનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ક્યારેય પણ છે વિશ્વ ભયમુક્ત જીવન નહીં જીવી શકે. એક નહીં તો બીજા દેશને છે ક્યાંક ને ક્યાંક અંશે છે એક એવો ભય તો સતાવતો રહેશે. આજ નહીં તો કાલે છે કોઈ પણ દેશ એની પર છે એ અણુ અખતરો, અણુ પરમાણુ છે ફેંકીને, જેમ અમેરિકાએ છે જાપાન પર ફેંક્યા હતા અને ત્યારબાદ છે
જાપાન છે એની સ્થિતિ બહુ ખરાબ સ્થિતિ છે આપણને જોવા મળી હતી. તો એવી સ્થિતિ કોઈ પણ દેશની બની શકે છે. વારંવાર આપણે ન્યૂઝપેપરમાં છે, ચેનલમાં છે, ટીવી પર જોઈએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે, અમેરિકા અને છે કોઈ પણ કોરિયા વચ્ચેનું યુદ્ધ છે, થવાની સંભાવના, થઈ શકે છે, શક્યતાઓ છે. આ વસ્તુ ખરેખર છે કોઈ પણ દેશ માટે છે એ સંપૂર્ણ વિનાશનું કારણ છે, તો આમ કહી શકાય છે. ત્યાર પછીનો આપણો નવો ટોપિક છે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ છે. તો એશિયાની અંદર છે એ સંપૂર્ણ રાષ્ટ્રનો છે એ સ્વતંત્ર ઉદ્ભવ એટલે શું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના છે પરાધીન દેશોમાં છે સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ ચૂકી હતી. મતલબ કે ભારત જેમ આઝાદ થયું છે એમ ઘણા બધા દેશો છે કોઈ અન્ય દેશોની નીચે ગુલામ હતા, કોઈને આધીન છે એ જીવન જીવતા. એ બધા લોકો છે પોતાની સ્વતંત્રતા ઈચ્છતા હતા. ભારતમાં છે એ બ્રિટિશરોની છે એ ભેદભાવભરી નીતિને કારણે છે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્ર છે અસ્તિત્વમાં આવ્યા છે. આપણને બધાને ખબર છે કે આઝાદીની છે લાંબી લડત પછી જે ભારત દેશ આઝાદ થયો 1947ની અંદર છે. પણ જતાં જતાં છે માઉન્ટ બેટનના કરાર મુજબ છે ભારત અને પાકિસ્તાન એવા બે ભાગમાં છે એ ભારત વેચાયું છે. 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ છે એ પાકિસ્તાન આઝાદ થાય છે અને એ જ રાત્રિ મતલબ વહેલી સવાર પર છે બધા કે ને કાગળિયા કામ પૂરું કરતા છે 15મી ઓગસ્ટ થાય છે ત્યારે ભારત પોતે આઝાદ થાય છે. 14મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ છે જે પાકિસ્તાન અને ભારતનો છે એ આઝાદીનો દિવસ છે. એ જ રીતે છે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ છે સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકાને 1948માં સ્વતંત્રતા મળી, ઇન્ડોનેશિયાને 1949માં સ્વતંત્રતા થયા. તેમ સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો છે મહત્ત્વનો ફાળો છે. એશિયાઈ દેશો છે લુઆસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. મતલબ બધા જ દેશો નાના મોટા અંશે છે એ એક પછી એક કે ભારતે છે એક લાંબી લડત પછી જેમ આઝાદી મેળવી છે એવી જ રીતે છે બધા દેશોએ સંઘર્ષ કરીને એક પછી એક બધા જ દેશો આપમેળે પોતે સ્વતંત્ર બન્યા છે. સ્વતંત્ર રાષ્ટ્રનો છે ઉદ્ભવ છે એની પ્રેરણા છે ને ભારતમાંથી મળી છે કે બહુ જ લાંબો સંઘર્ષ આપણે છે ભલે સરકાર મતલબ આપણે ચોપડીઓમાં પુસ્તકોમાં ઇતિહાસોમાં એવું જોવા મળે છે કે ભારતને આઝાદી મેળવતા છે 190 વર્ષ લાગ્યા છે. રિયલમાં ભારતને આઝાદીને છે મતલબ કે ગુલામ થયાથી આઝાદ થતા છે કમસે કમ 490 વર્ષ લાગ્યા છે. 190 કે છે પણ એક વસ્તુ વિચારો કે જ્યારે 1498થી છે કે ભારતની અંદર વાસ્કો દ ગામાએ જ્યારથી પગ મૂક્યો છે પછી ધીમે ધીમે ભારતની પતનની શરૂઆત થઈ હતી. ભલે વેપાર ધંધાના હેતુથી એ લોકો ભારતમાં પ્રવેશ કર્યો હતો પણ સમય જતાની સાથે છે એ જેમનો પ્રવેશ છે પહેલું પગલું છે ત્યાંથી જ ભારત ગુલામ બનવાની શરૂઆત થઈ. મતલબ 1498થી છે 1490થી છે તમે કેલ્ક્યુલેશન કરો તમને ખબર પડશે. 1498થી લઈને છે 1598, 1698, 1798, 1898 અને 1998 છે તો 500 વર્ષ થશે. પણ એને બાદ કરો 450 વર્ષ 490 વર્ષ બાય મિસ્ટેક 490 વર્ષ છે મતલબ 450 વર્ષ છે બાય મિસ્ટેક લાગે છે દેશને આઝાદ થતા. આવી રીતે છે એક પછી એક છે એશિયામાં છે સ્વતંત્ર રાષ્ટ્રનો છે એ ઉદ્ભવ થયો છે આપણને જોવા મળે છે. સમયની સાથે સાથે છે બધા જ રાષ્ટ્રો છે એ પોતાનું સ્વતંત્ર છે જીવન કે કોઈની નીચે ગુલામ કોઈ દેશ નહીં. અને આપણે રાષ્ટ્રીય જે પણ છે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર પણ એવું જ કહેવા માંગતું હતું કે દરેક દેશને છે સ્વતંત્ર જીવન જીવવાનો જ અધિકાર છે. કોઈ લોકો કોઈના દબાણ નીચે આવીને કે કોઈની નીચે રહીને છે જીવન ન જીવે. સંયુક્ત રાષ્ટ્રનો હેતુ છે સારો હતો પણ જે એકાબીજી રાષ્ટ્રના ગુલામ હતા એ મુક્ત થાય ત્યાર પછી કે એનું વળતર પછી છે એ આ શક્ય બને તેવી છે એ જોગવાઈ હતી. આવી રીતે આપણને છે કે 1947, 1949 છે ભારત દેશ 1947માં આઝાદ થયો. મ્યાનમાર, શ્રીલંકા 48માં થયા છે, ઇન્ડોનેશિયા 49માં અને ત્યારબાદ પણ છે એશિયાના અમુક દેશો એટલે કે છે લોસ અને છે કંબોડિયા છે એ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા 1949 પછી. આવી રીતે છે એશિયાના દેશો છે એનો નાના મોટા અંશે આપણને ખ્યાલ છે ત્યાં સુધી છે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે છે ઉદ્ભવ થયો ને ત્યાર પછી છે એક નવા રાષ્ટ્રની શરૂઆત થઈ. ભારત દેશ આઝાદ થયો છે પછી ભારતનો છે એ નવો ઉદય થયો છે.
કેમ કે ત્યાં સુધી તો તે ગુલામ હતું, ત્યાં સુધી તો એની પાસે કોઈ પણ પ્રકારનું એવું કે એમને કોઈ પણ કાર્ય કરવું, કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો એને હંમેશા માટે શું કરવું પડતું હતું? કોઈના કોઈ વ્યક્તિની છે પરમિશન લેવી પડતી, કોઈ લોકોને પૂછવું પડતું, ત્યાર પછી એને કામ કરવું પડતું. તો આપણને જોવા મળે છે. તો આના પરથી આપણને એટલો ખબર પડે છે કે 1947, 48, 49 કે 50 ખરેખર સાચો ભારતનો વિકાસ કે ભારત માટેની વ્યૂહરચના ઘડવાની કે પંચવર્ષીય યોજનાથી શરૂઆત થાય ને ભારતની કોઈ પણ છે એ નવા ભારતની શરૂઆત થાય છે 1951થી છે, જે આપણને જોવા મળી શકે છે.